હલો, હું છું પ્રતાપ ઓડેદરા, અત્યારે ઇઝરાયલથી લાઈવ. અને અત્યારે આજે વહેલી સવારથી 6:30 વાગ્યાથી થોડુંક અહીંયાનો માહોલ ગરમ છે, કેમ કે થોડાક સાયરન વાગ્યા છે. એટલે એટલી પણ સ્થિતિ ખરાબ નથી જેટલી ન્યૂઝમાં બતાવે છે, એટલી કંઈ સ્થિતિ ખરાબ છે નહીં. તો પોરબંદરવાસીઓ અને જે તેમના અહીંના છે લોકો, પોરબંદરના જે લોકો છે, એટલે એને કોઈ ગભરાવાની જરૂર નથી કે અહીંયા એવું કોઈ માહોલ ખરાબ છે નહીં. તો કોઈએ ટેન્શન નહીં લેવું ત્યાં ભારતમાં, બરોબર. અને ખાસ કરીને પોરબંદરમાં, ને પોરબંદરના આપણા જાજા છે. એટલે મારું કહેવાનું હોય છે, અને અહીંયાના જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર છે એ ખોટા અફવાયું ફેલાવે છે કે અહીંયા આવી સિચ્યુએશન, અહીંયા તેવી સિચ્યુએશન છે. નો ડાઉટ કે અહીંયા અત્યારે વોર જેવો માહોલ છે, બરોબર. ને વોર છે આજે ઘણા ટાઈમ પછી થયું છે, તો તમારે ટેન્શન કંઈ નહીં લેવાનું. અહીંયા એવો માહોલ નથી. અહીંયા સરકાર અહીંયા હારે, આપણી સરકાર, એમ્બેસી અને અહીંયા બધાય હારે રહ્યા છે, અને તે અત્યારે બધાય હારે છે. તો કોઈને પણ ટેન્શન લેવાનું નથી, અને બધો માહોલ સારો છે. એટલે કંઈ ટેન્શન લીધા જેવું છે નહીં. એટલા માટે આ વિડીયો મેં મૂકું છું, ને તમે પણ આગળ શેર કરજો, જેથી બધાને ખબર પડે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.